ડીસા દક્ષિણ પોલીસે ટ્રાફિક ડ્રાઈવ દ્વારા રોમિયોગીરી કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરી। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક નિયમોનું ખુલ્લેઆમ કરી કેટલાક વાહન ચાલકો દ્વારા વાહન હંકારતા હોય, જેના પગલે શહેરમાં અકસ્માત સર્જાઈ રહ્યા છે। ત્યારે ડીસા શહેરમાં કેટલાક લબ્બર મુછિયાઓ નબીરાઓ દ્વારા બાઇક, બુલેટ અને એક્ટિવા લઈ રોમિયોગીરી કરતા હોવાની બુમરાણ ઉઠવા પામી રહી છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનના પીઆઈ કેબી દેસાઈ સહિત પોલીસ સ્ટાફ દ્વારા આજે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો અને રોમિયોગીરી કરતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને ફોર વ્હીલર વાહન ચાલકોને પણ કાળા કાચ લગાવી ફરતા હોય ગાડીઓ પરથી કાળા કાચ દૂર કરાયા હતા। ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી। જ્યારે શહેરમાં રોમિયોગીરી કરતા રોમિયોના વાહનોનું ચેકિંગ કરી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવતા લબર મુછિયા નબીરાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। ત્યારે ડીસા શહેર દક્ષિણ પોલીસ દ્વારા રોજબરોજ આવી જ રીતે કામગીરી ચાલુ રાખવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા। રોજ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે મેગા ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હતું, જે સંદર્ભે કુલ 4 ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારમાં ડેપ્લોય કરવામાં આવેલ હતી, જેમાં ટ્રાફિકના નિયમોનું ભંગ કરનાર વાહન ચાલકો જેવા કે કાળા કાચ ઉપરાંત નંબર પ્લેટ વિનાના વાહનો, ઓવર સ્પીડિંગ વ્હીકલ્સ, 3 સવારી વાહનો, ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા મોડિફાઈડ સાયલેન્સરયુક્ત વાહનો વિરુદ્ધ MV એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરી કુલ અંદાજે 10 જેટલા વાહનો ડિટેન કરવામાં આવેલ છે તથા અંદાજે 10,000 જેટલો સ્થળદંડ કરીને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે પોલીસ દ્વારા સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે। આપના માધ્યમથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે। જેમના પણ નંબર પ્લેટ વાહનો નંબર પ્લેટ વિનાના છે તે વાહનોમાં વહેલામાં વહેલી તકે જે સરકાર માન્ય નંબર પ્લેટ છે એ નંબર પ્લેટ લગાવવામાં આવે। ઉપરાંત જે પણ કાળા કાચવાળી ગાડીઓ છે તેમના કાળા કાચ વાહન માલિકો પોતે જ સ્વયં જ દૂર કરી દે તેવી અપીલ કરવામાં આવે છે।